ધ્રાંગધ્રા તાલુકાના બાયસપગઢ ગામની વાડી વિસ્તારમાં નવજાત બાળક તજી દિલની ઘટના સામે આવી હતી, જેની જાણ ભાવેશભાઈ પટેલને થતાં તાત્કાલિક તેમણે ગામના સરપંચ ભરતભાઈને જાણ કરી અને ઘટના સ્થળે માલધારી સમાજ સહિત આગેવાનો પહોંચી ગયા હતા. ઘટનાને પગલે ધ્રાંગધ્રા વહીવટીતંત્ર, તાલુકા વિકાસ અધિકારી સહિતને જાણ થતાં સરકારી તંત્ર પણ દોડતું થયું હતું. આ બાળકને 108 દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા બાળકની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ બાળકની વાડમાં ફેંકી દેવાથી બાળકના કુમળા શરીરમાં ઈજાઓ પહોંચી હતી. હાલ બાળક સારવાર હેઠળ છે. હોસ્પિટલ ખાતે વહીવટીતંત્ર સહિત પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નિર્દય મહિલાએ પોતાના પાપને છુપાવવા માટે બાળકને કાંટાળી વાડમાં તજી દેતા સમગ્ર વિસ્તારમાં ફિટકાર સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. પટેલ, બાયસપગઢ માજી સરપંચ, અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ. અમારા ગામની સીમમાંથી ખેડૂત લોકોનો ફોન આવેલો કે આ બાળક અહીંયા રડે છે, કંઈક હે વારસી બાળક છે. અને ભાવેશભાઈ તથા માલધારી સમાજના લોકો અહીંયા ચારવા ગયા હતા. સરપંચો પછી તાત્કાલિક જાણ થતાં સરપંચો અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મને જાણ થતાં મેં 108ને ફોન કરતા 108 પણ 10-15 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ સ્ટાફે પહોંચી ગયો હતો તથા ગવર્મેન્ટના ટોટલી અધિકારીઓ પણ આવી ગયા હતા. TDO મેડમ પણ આવી ગયા હતા અને સ્થળમાંથી અત્યારે અમે હાલ દવાખાને સરકારી હોસ્પિટલ સાથે લાવેલા છે બાળકને. આશરે સવારમાં કોઈએ બાળકને ફેંકી દીધેલું છે વાડમાં. ત્યાંથી અમે બહાર કાઢી અને ગામજનોએ બહાર કાઢી અને હોસ્પિટલે પરત કરી 108માં અમે જાણ કરેલી. બાળકની હાલત તો આમ જુઓ તો ગંભીર છે, કારણ કે અત્યારે બહુ એને વાડમાં ફેંકેલું એટલે જેથી કાંટા અને બહુ લાગેલું છે. પણ ટ્રીટમેન્ટ થતાં બાળક સારું થઈ જાય છે એવું લાગે છે અને સવારથી ભૂખ્યું હોય એવું લાગે છે બાળક, કારણ કે વહેલી સવારે ફેંકેલું છે. JDC ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.